આઝાદી પછીના 75 વર્ષમાં કર્યું શું? 15 લાખ ગામડાઓને ઉજ્જડ કરી કાઢ્યા, બરબાદ. ગ્રામ્ય વ્યવસ્થાનો નાશ. ત્યાર પછી 2-5 હજાર શહેરોને વિકાસના નામે નર્ક બનાવી દીધા. શહેરમાં જીવવું મુશ્કેલ કરી કાઢ્યું. અને હવે દેશ સળગાવવા માટે આપણે નવા પ્રોજેક્ટ ઉપર આવી ગયા. ચલો અમેરિકા, ચલો ઓસ્ટ્રેલિયા, ચલો ચાઇના, ચલો કેનેડા, ચલો ઇંગ્લેન્ડ. જેનામાં બહુ તાકાત છે, જેનામાં શિક્ષણ છે, આવડત છે, શક્તિઓ છે, જે દેશને ક્યાંય લઈ જશે, મદદરૂપ બનાવી શકે. ભારતની નવી પેઢી અનહદ શક્તિશાળી છે. જૂની પેઢીએ શીખવા જેવું છે. શરમ આવશે આપણને કાલે, એવી જબરજસ્ત પેઢી છે કોઈ પણ ક્ષેત્રની. એ મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, આઈટી ક્ષેત્ર હોય, ગમે તે જગ્યાએ નવી પેઢી શાનદાર છે. પણ તકલીફ ત્યાં થઈ છે, નવી પેઢીને હવે ભારત નથી ગમતું. નવી પેઢીને અમેરિકા ગમે છે, ઓસ્ટ્રેલિયા ગમે છે, કેનેડા ગમે છે, ઇંગ્લેન્ડ ગમે છે, લંડન જવું છે. કેમ? કારણ કે અમેરિકાના $1 બરાબર 82 રૂપિયા મળે છે. એટલે અમેરિકામાં $1000 એ પગાર મળશે ને દર મહિને, તો અહીંયા 82,000 થઈ જશે. કેનેડિયન ડોલર $1 બરાબર 60. $1000 કેનેડામાં પગાર મળશે ને તો 60,000 થશે અહીંયા ઇન્ડિયામાં. એ જ સ્થિતિ ઓસ્ટ્રેલિયામાં છે. લંડનની સ્થિતિ એનાથી મોંઘી છે, પાઉન્ડ. કોને લખપતિ ના બનવું હોય? અને છે તો આવડત, ક્યાં પણ જશે તો એમની આવડતની પૂજા તો થવાની જ છે, કદર થવાની જ છે. કેમ કે આ લોકોમાં ટેલેન્ટ છે, આવડત છે, અને પુષ્કળ મહેનત કરવાની તાકાત છે. હવે આ પેઢીને તમારી જેમ રિટાયર્ડ થઈને પેન્શન પર નથી બેસી રહ્યું. આ પેઢીને 65 વર્ષે ઘરના હપ્તા નથી ભરવા. આ પેઢીને બસ વગર જિંદગી નથી જીવવાની, રિક્ષાઓમાં નથી ફરવું, ગાડીઓ જોઈએ 25 વર્ષ પહેલા. આ પેઢીને ઠાંચરા 200 રૂપિયાના મોબાઈલથી શરૂ જિંદગી નથી કરવી, એ 2 લાખ સુધીના મોબાઈલ માંગે છે. આ પેઢીના ખભે લેપટોપ સૌથી લેટેસ્ટ લટકતું હોય છે. આ પેઢીને એસીમાં જીવવું છે. આ પેઢીને 2000 નું જીન્સ અને 1500 ના શર્ટ પહેરવા છે ને 10,000 ના બૂટ પહેરવા છે. આ બધું ભારતમાં શક્ય નથી. 5,000, 10,000, 12,000 પગારમાં. આવડત છે તો અમને વળતર મળવું જોઈએ, કમાવું છે. ભાગી ગયા. દર વર્ષે લાખો યુવાનો તાકાતવાર ભાગી જાય છે. એ મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, કોમ્પ્યુટરમાં, કોઈ પણ ક્ષેત્રમાં ભાગી જાય છે. અને બીજા બધા દેશો બોલાવી લે છે. કેનેડાએ તમારું સ્વાગત કર્યું હાથ ફેલાઈને. અમેરિકા તમને બોલાવે છે, ઓસ્ટ્રેલિયા બોલાવે છે, ઇંગ્લેન્ડ બોલાવે છે હાથ લાંબા કરીને, અને તમને લાખો રૂપિયા પગાર આપે છે, તમે આવડત ધરાવો છો માટે. અને આ લોકોને જોઈએ છે એમની નવી જિંદગી. જરી પુરાણી આપણી જિંદગી નથી જોઈતી. એક ડોક્ટર અહીંયા મહિને 25,000, 30,000, 50,000 કમાવા નથી રોકાવાનો, કેમ કે એ ત્યાં મહિને 25 લાખ કમાય છે. એને એક અદભુત જિંદગી જોવી છે, તો એના માટે આવડત છે, જતા રહે છે. બસ જેમ ગામડું બરબાદ થયું, ખતમ થયું, અને શહેરોમાં આવ્યા, શહેરો બરબાદ થયા. હવે ગામડું અને શહેર બંને બરબાદ થઈ રહ્યા છે. આ લોકો વિદેશ ભાગ્યા, આ લોકો બધા જતા રહ્યા. હવે દેશ બરબાદ થઈ ગયો.
હવે દેશમાં એ લોકો જ રહેશે જે એવરેજ હશે, સામાન્ય હશે, જેની પાસે બહુ મોટા સ્વપ્ન નહીં હોય, એ લોકો જ દેશમાં રહેશે. હવે આપણે આપણા દેશને બરબાદ કરી રહ્યા છે. આપણે યુવાનોને રોકી શકીએ એમ નથી, કેમ કે આપણે એમના સ્વપ્ન પૂરા કરવાની તાકાત ધરાવતા નથી, અને માટે દેશ આગળ હજુ બધું બરબાદ થઈ જશે.